તો દવા લેવી પડશે લાગે આજે, નહીં તો બહુ જ બીમાર પડી જઈશ. તો ઓમ કુમાર પબ્લિક નું જોવા જેવું છે. રસ્તામાં ઉભા રહી જાય છે ગાડી મૂકીને ગમે ત્યાં જો. તો કેમ છો ફેમિલી? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આશા છે કે બધાની તબિયત સારી હશે. જો કે મારી બગડી છે થોડી, શરદી ખાંસી થઈ ગઈ છે, તો દવા લેવા જવું પડશે લાગે છે આજે, કારણ કે ઋતુ બદલાઈ છે. સવારે ગરમી લાગે, પછી બપોરે બી થોડું અનઇવન હોય, અને સાંજ પડતા બહુ જ ઠંડી થઈ જાય, તો દવા લેવી પડશે લાગે આજે, નહીં તો બહુ જ બીમાર પડી જઈશ. તો શરૂ કરીએ આજનો વ્લોગ. મારું નામ છે ઓમ કુકડિયા. હું છું અમદાવાદથી અને એક ફ્રીલાન્સ રીલ ક્રિએટર અને સિનેમેટોગ્રાફર છું. જો તમારે કોઈને બી જરૂર છે કે શૂટ કરાવવું છે કે કોઈ બી XYZ રિલેટેડ કોઈ બી વર્ક છે, ઇન્સ્ટાગ્રામમાં માર્કેટિંગ કરાવી છે કે કંઈ બી, તો તમે લોકો મને કહી શકો છો, બરોબર છે. મારો ઇન્સ્ટાગ્રામમાં પેજ છે વિસ્પર કેપ્ચરર 11 કરીને, અને ઓફિશિયલ પેજ છે ઓમ કુકડિયા 16 કરીને, અને બીજું એક ફોટોગ્રાફીનું પેજ છે ફ્રેમ્સ બાય ઓમ કરીને. તો તમે એ બી જોઈ શકો છો, અને એમાં બી મને કહી શકો છો કંઈ લાગતું હોય તો ચેન્જીસ કરવા જેવું, કાં તો મારા વ્લોગમાં કંઈ ચેન્જીસ કરવા જેવું લાગે તો બી તમે મને કહી શકો છો. તો ચલીએ, વગર કોઈ બકવાસ કરીએ, મારો બેકાર અવાજ સાંભળ્યા સિવાય વ્લોગની શરૂઆત કરીએ. ચલાઈ જાઓ. સફરનામા. પર્સ. तो फ्रेंड्स, हम लोग अपने एक दोस्त के पास आ गए. अपना रील शूटर है, शूटर एक नंबर का शूटर है भाई. तैयार रहो. ये देखो नींद में आ गया है भाई, पूरी रात से जग रहा है, और ऊपर से सुबह एक दोस्त ने वीडियो कॉल करके परेशान भी कर दिया था. तू असले सार्क दांतवाड़ा. हाँ, ये वाह अंगण अंगणे अंगण अंगणे. તો ફેમિલી અત્યારે જઈ રહ્યા છે માતાજીના મંદિરે. મંદિરનો સ્થાપના દિવસ છે. બહુ લેટ થઈ ગયું નીકળતા, 3-4 વાગી ગયા, કારણ કે રાતે લેટ સુતા, સવારે લેટ જાગ્યા, અને થોડું કામ હતું. પછી થોડા ભાઈબંધો મળ્યા, પછી સાથે બેઠા હતા, એટલે ત્યાં તો બ્લોગ કન્ટિન્યુ ના થયો. થોડી ક્લિપ્સ મળી જશે, કારણ કે આ ભાઈએ જે હવે ચાલુ કર્યું છે આપણા જોડે જોડે, એને બી સબસ્ક્રાઈબ કરો એની ચેનલને, પ્રસાદ કરીને, અને બધાને ફોલો કરો, શેર કરો. રાઇડિંગના વિડીયો જોવા હોય તો પ્રસાદ 390 વિવેક વિમાન ઓફિશિયલ, અને મસ્તી મજાવાળા બ્લોગ જોવા હોય તો મારા માટે હું બનાવું છું. તો બંને બ્લોગ જોવાના. નાસ્તો પાણી, ખાતા બેસા ઉઠતા, તમારી પાસે જ્યારે ટાઈમ મળે એટલે ચાલુ કરી દેવાનો અમારો બ્લોગ, અને જોતું રહેવાનું. અમદાવાદની એક ખાસિયત છે કે નરેન્દ્ર મોદી આવે ને એટલે રોડ સાફ થઈ જાય. જો ખાલી સરકાર માટે બધા વિચારે, પબ્લિક માટે કોઈ નહીં વિચારે. આ જ રસ્તા ઉપર હમણાં મહિના પહેલા ખાડા ટેકરા બધું હતું, લાઈટો નથી, પણ મોદી સાહેબ આવે ને એટલે બધું ચાલુ. જો ખાલી તમે તૈયારી જુઓ, આટલું તો ક્યાંય નહીં હોય. હોર્ડિંગ્સ આ તે બધું લગાવી દીધું. પપ્પા આવે ને તો છોકરો મોબાઈલ મૂકીને ભણવા બેસી જાય. તો કોણે કોણે આવું કરેલું છે એ બી કહેજો, કે તમે ફોન જોતા હોય અને એકદમ તમારા પપ્પા ઘરે આવી ગયા હોય અને તમે ફોન મૂકી અને ચોપડી લઈને બેઠા હોય, તો જરૂરથી એવા માણસને આ બ્લોગ શેર કરજો કે કોણે કોણે એવું કરેલું છે. પબ્લિકનું જોવા જેવું છે. રસ્તામાં ઊભા રહી જાય છે ગાડી મૂકીને ગમે ત્યાં જો. કોઈ રસ્તો વસ્તો નહીં પૂછી રહ્યા, એ લોકો ખાલી વાત કરવા જ ઊભા છે. વાત કરતો ગયો પેટ્રોલ પંપ. આ ક્યાંયનો ન્યાય નથી, આવું ના કરવું જોઈએ. જોકે હું બી એક આજે બ્લોક બનાવતા બનાવતા ગાડી ચલાવું છું, પણ યાર એ વસ્તુ અલગ છે. આખી વસ્તુ અલગ છે. તો
આ વસ્તુ ના થવી જોઈએ યાર. તમારી પાછળ કોઈ સ્પીડમાં હતો તો ઠોકાઈ જાય. તમે સમજો, વિચારો. તો આવી ગયા મંદિરે, તો તમને મંદિરના દર્શન કરાવું છું. તો આ છે જીવાબાની માં અખત મેલડી. જોઈ લો, આ પાઘડી છે જોવાનું. આ માની છત્ર છે, આ આપણી માં છે. गाइस आज हम देखते हैं ये बाइक राइड वाला है जो जिसमें हेलमेट वो राइडर ने पहना हुआ था और अभी उसने निकाल दिया है. अभी पहना है ये ओम भाई ने. देख सकते हो आप एक्टिवा पे हेलमेट पहना हुआ है उन्होंने. हमारे आगे खतरा जा रहा है. ओम कुमार तो यहाँ पे गाइस अपने भाईबंद का पंचर हो चुका है और यहाँ पे पंचर ભાઈબંધ आपको નહીં. clear करना है. ભાઈબંધની ગાડીનું હા એટલે ભાઈબંધની ગાડીનું પંચર થઈ ગયું. તો બી તારે લીધે મારે હિન્દી ગુજરાતી મિક્સ થઈ ગયા ભાઈ. તો હારું ના યાર, તારા વ્યુઅર્સ વચ્ચે બંને જોશે. કોઈ હારું નહીં જોઈ શકતું ભાઈ. કોકની નજર લાગી હશે એક્ટિવા પર કે પંચર પડ્યું છે અને આ ભાઈ આવ્યો તો આજે બ્લોગ બનાવવા તે બેહી ગયો. આવું થાય ભાઈ, બધા દિવસ સરખા ના હોય. ફુવારા નીકળી જાય ભાઈ. ધુવારા બધું નીકળી જશે. આવું થઈ જાય ભાઈ. ગરીબી મેં આટા ગીલા. મારવાડી લેવા ગયો ને એમાં એવું. મારવાડા જોડે એવું થઈ ગયા. મારવાડી 300 રૂપિયા આલ દેજે વાલના. તો ગાઈસ તમે જોઈ શકો છો હવે પંચર કરાવીને હવે નીકળી ગયા છે. ઓમ ભાઈને તમે જોઈ શકો છો અને જોવો પંચર કરીને અમે નીકળી ગયા છે. હવે અમે જઈ રહ્યા છીએ આગળની જે અમારી લોકેશન છે ત્યાં આગળ અમારે હવે કામ કરવાનું છે. તો ગાઈઝ હું અત્યારે એક્ટિવા ઉપર બેઠો છું. મારી બાઇક મારા જોડે નથી, મારો ભાઈબંધ થામી ગયો છે. હવે એ મને આપવાનું નામ નથી લઈ રહ્યો. એ એવું કહે છે કે આ બાઇક તો અત્યારે હું જ ચલાવીશ, વ્લોગ મારો, શૂટ મારું, શૂટિંગ બી મારું કરવાનું, ગિમ્બલ ખાલી એનું, ફોન બી મારો, બધું મારું. અને મારી બાઇક લઈને ચાલુ કરી છે. હવે જો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને મને ફોલો કરો. ફોલો કરવા માટે થોડી સ્પીડ રાખજો. ના આવડતું હોય તો ના ચલાવાય. મસ્કરી તો જુઓ, મારું બાઇક, મને રાઇડિંગ શૂઝ મેં પહેર્યા ને એ રહ્યો મારો હારો. આવડતું ના હોય ને તો ના ચલાવાય. હો ભાઈ, આવી તો નાટક ના કરે. આગળ જો डाल दे डाबी बाजू डाल दे તમારી કાકા गाल दे आ निकल गई. ઓમલો પાછળ થઈ ગયો. ઓમલો આગળ, પાછળ મને કેમ એવું લાગે તો પાછળ એ આગળ હોય. और ये हो બહુ જ મસ્ત એક્સપિરિયન્સ હતો ગાઈસ અમારો. બહારથી તમને ખબર નહીં પડે. તો અમે આવ્યા હતા પિન્ટુભાઈના ઘરે શૂટ કરવા માટે, પણ થોડું પ્લાનમાં ચેન્જ થયો કારણ કે જે વસ્તુ જોઈતી હતી એ મળી નહીં. તો હવે શૂટ કાલના પર પોસ્ટપોન કર્યું ભાઈએ. મને ધક્કો ખવડાવ્યો છે, વાંધો નહીં આવે. લે આ ભાઈ પણ તો
અમે લોકો શૂટ તો નહીં કરતા પણ ગેડી મારવા નીકળી પડ્યા. ગાડી ચાલુ કરી અને અદાલતમાં પૈયો ફરશે. હવે ક્યાં ફરીશું તો ગાઈસ આવી ગયા ઘરે. તો ફેમિલી આજના બ્લોગનો કરીએ અહીંયા જઈને. રાતના વાગ્યા છે 11:30 થી 12 અને આજનો દિવસ એકદમ ક્રેઝી હતો. બહુ જ મજા કરી, નવી નવી વસ્તુઓ કરી. જોકે શૂટ કરવાનું હતું પેલી બાઇકનું તો એ થયું નહીં કારણ કે અમુક ઇક્વિપમેન્ટ્સ ખૂટતા હતા એના લીધે ના કર્યું. અને પેલો જે ભાઈબંધ જે તમે મારા બ્લોગમાં ડેલી જોવો છો જેને, એણે બી એનું મોટું બ્લોગિંગ ચાલુ કર્યું છે. તો એની બી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને રાતના બહુ જ લેટ થઈ ગયું છે તો આજના બ્લોગનો કરીએ એન્ડ. મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.